રાજ્યમાં અતિવૃષ્ટિ બાદ સહાયની આમ આદમી પાર્ટીએ માંગ કરી છે। ખેડૂતોને થયેલા નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ખેડૂતને હેક્ટર દીઠ 50,000 રૂપિયા આપવાની માંગ કરાઈ। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ સહાય મુદ્દે નિવેદન આપ્યું છે। કહ્યું છે કે ગુજરાતમાં અતિવૃષ્ટિથી ખેડૂતોની જમીન ધોવાણ થઈ છે। અડધી સહાય 15 દિવસની અંદર ખેડૂતોને ચૂકવવાની માંગ કરી। સાથે જ આપની ટીમો પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહતના કામ કરી રહી છે તેવું પણ કહ્યું। ત્યારે મારી ગુજરાત સરકારને વિનંતી છે કે જેમ પંજાબ સરકારે પૂરમાં હેક્ટરે 50,000 રૂપિયો જાહેર કર્યો છે ખેડૂતોને, એવી જ રીતે અત્યારે અહીંયા પણ ખેડૂતોના મોટા ભાગનો પાક ફેલ ગયો છે। ખેતરોમાં પાણી ભરાયા છે અને ક્યારે પાણી સુકાશે એ પણ ખબર નથી। ત્યારે આ તમામ જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને હેક્ટરે 50,000 રૂપિયો જેમ પંજાબની આમ આદમી પાર્ટી ભગવત માન સરકારે જાહેર કર્યું છે, એવી જ રીતે ગુજરાતના ખેડૂતને પણ હેક્ટરે 50,000 રૂપિયો સહાય તુરંત જાહેર કરવામાં આવે અને એ સહાય પેલા અડધી સહાય એને 15 દિવસમાં ચૂકવી દેવામાં આવે એવી આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો વતી હું માંગ કરું છું। અમારી આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં પહોંચી છે।